ભાઈ મારા મોજેલા મિત્રો, હું છું ગુરુભાઈ ને આજે મારી હારે છે ભાઈ આ સાહિલ ઉનાગર, પરમ મિત્ર છે અને મિત્ર માટે બે લાઈન યાદ આવે કે કભી હર મહાદેવ. મિત્રો કેમ છો? હું છું તમારો સાહિલ ઉનાગર વ્લોગ. મિત્રો હાલ તમે બેકગ્રાઉન્ડ જોઈ રહ્યા છો. હાલ મિત્રો સાપુતારા જાય છે, સાથે છે રોહિતભાઈ છે, મોહિતભાઈ છે અને આપણે રહી ગયા પડવાનું તો કેમ કે મિત્રો લફડાઈને એવું છે ને એટલે. અને આપણા જીતભાઈ છે. તો મિત્રો સાપુતારામાં ઘણા ખરા ક્રિએટર આવી રહ્યા છે અને વિશુભાઈ છે પણ એની ફિલ્ડમાં છે. અમે અમારી મેરેજથી બસ અહીંયા ખાલી એક લોકેશન મસ્ત હતું એટલા માટે ફોટા પાડવા ઊભા હતા. બસ અહીંથી સાપુતારા બસ ખાલી આઈ થિંક 30 કે 40 કિલોમીટર છે. જોઈ કેટલા વાગે પહોંચી. અને મિત્રો મજા તો બહુ આવવાની છે કેમ કે બધા દોસ્તાર સાથે છે ને. વિશુભાઈ છે, તમને તો ખબર જ છે કે હમણાં 2 દિવસ પહેલાં આપણે ઘરે આવેલા હતા ને. ચાલો મિત્રો હવે આપણે ફોરી લઈને હવે આપણે જવાનો ટાઈમ કરી. બસ ખાલી ફોટા પાડવા ઊભા હતા. લોકેશન બાકી 1 નંબર છે. ચાલો હવે જાય, બહુ મોડું નથી કરવું. જેમ બને વહેલા પહોંચે. ઠીક છે. હર હર મહાદેવ. લોકેશન મિત્રો તમે બેકગ્રાઉન્ડમાં જોતા જ છો, 1 નંબર લોકેશન છે સાપુતારાનું, તમને પણ ખબર છે. બસ અહીંથી ખાલી 30-40 કિલોમીટર છે. જો કે ફોટા પડે છે આ સાઈડ. બસ હવે ગાડી લઈને જઈશ સાપુતારા. ઠીક છે. જો કે મજા તો ફૂલ આવવાની છે. બ્લોગને લગી જોતા રહે. ઠીક છે. હર હર મહાદેવ. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે અંદરમાં રિસોર્ટમાં. જોઈ શકો છો મિત્રો. તો કે અંદર ડીજે ચાલી રહ્યું છે. એક મજા આવે. કેમ છો? હરે મહાદેવ. જો કે મિત્રો અંદર ડીજે ચાલી રહ્યું છે. કેવી મજા આવે. આમે ભૂખ લાગી છે કે આઈ થિંક 3:30 થઈ ગયા છે. કંઈક ખાઈ. જો કે જો લોકેશન ટેન્ટો છે. ઠીક છે. તમને શાંતિથી બધી વસ્તુ બતાવું ખાઈ પીને. ઠીક છે. હર હર મહાદેવ. તો મિત્રો ફાઇનલી ખાઈ પીને રેડી થઈ ગયા છે. જો કે મિત્રો આઈ થિંક અત્યારે 9 કે 9:30 થઈ ગયા છે. જો કે મિત્રો વિવેકભાઈ સાંચલા છે અને તમને તો ખબર છે આપણા ગુરુભાઈ પાડુબેન છે. જો કે મિત્રો ઘણા ખરા મોટા કલાકાર છે. જો કે મિત્રો ડાયરો જામ્યો છે, બધું અંધારું છે ને એટલે તમને નહીં ખબર પડે. એટલે હું તમે કાલ સવારે મોર્નિંગમાં બધા જ સાથે મુલાકાત કરાવી. બસ તમે ખાલી વ્લોગને લગી જોતા રહેજો. હર હર મહાદેવ. મારો પરમ મિત્ર છે અને મિત્ર માટે બે લાઈન યાદ આવે કે કભી ગલતી से भी कंधा मत देना मेरे जनाजे को ये दोस्त क्योंकि तेरे सहारे से मैं फिर जिंदा हो गया तो. એટલે દોસ્તો તમારા વચ્ચેનો પ્રેમ કોઈ દિવસ પૂરો થવા ન દેતા એનો એક ગીત દ્વારા તમને સંભળાવું. બને ચાહે દુશ્મન જમાના હમારા સલામત રહે દોસ્તાના હમારા. બસ મિત્રો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. મિત્રો આઈ થિંક 1 વાગી ગયો છે. જો કે મિત્રો ઉપર જવાનું છે, બને કે એક વસ્તુનું ઉદઘાટન કરવાનું છે જે આપણા ગુરુભાઈ અને પારુભાઈને કીધું હતું. ચાલો ઉદઘાટન કરે આવી. જો કે મિત્રો ઉપર જવાનું છે. આ છે આપણી ફોરેલ છે આપણા જીતભાઈ. કેમ કે મિત્રો બધા ધીમે ધીમે જાય છે.
આપણે જઈ એનું ઉદ્ઘાટન છે બ્લોગને લઈ જોતા રહેજો. હર હર મહાદેવ. લોકેશન જો હા હાઈ દિલ ગાર્ડન થઈ ગયું કેમ કે ધારે બાજુ વાદળ ફૂલ ઠંડી હવા અને વચમાં અમે વાહ આવો નજારો ક્યાં જોવા ન મળે. ખાલી મિત્રો તમે લોકેશન જુઓ ચારે બાજુ ધુમ્મસ છે ને વચમાં પાણી એવી ટાઈટ ઠંડી છે ને કે વાત જવા દો. સાપુતારા અને વનરાવન રિસોર્ટ છે ભલા માણસ હરિયાળી અને કાગને યાદ કરતા ઓહો અને આમ પાછળ જો તો સાઈડ સુધી નીલું સમ મારો બાપો જે દેખાતો હોય અને ઈ જિંદગી જરા સાપુતારા ની હોય ને યાદ આવતો હોય. હા અમારા ગુરુભાઈ કારુભાઈ ના જયારે વનરાવન આવ્યા હોય અને ખરેખર એમ કહેવાય કે મોરલા પોતાના ગળાના 3 કટકા કરીને બાપ ગાતો હોય કાગને કદાચ ત્યાર લખવાનું મન થતું હોય. હે કાળી વાદળી તુમે વિનવેર બે ઘડી કનાતી રે રંગ મોરલા કાળી વાદળી તુને વિનવેર બે ઘડી કનાતી લે રંગ મોરલા વાદળી તુને વિનવેર બે ઘડી કનાતી લે રંગ મોરલા બા ભાઈ બંધી ઘડી કનાચી લે રંગ મોરલા સોરી લે બે ઘડી ટહુકાર રે બે ઘડી કનાચી લે રંગ મોરલા. અને એમાં પણ જયારે આવા ભાઈબંધો મેળા હોય સુદામા જેવા અને કૃષ્ણ જેવા ભાઈબંધો એના માટે ભાઈબંધ ભાઈડા ને કરાય ન કરે એકલા એ દિલથી કરું છું એક એવો રે દાવો એ તારા લગન ના ગીતડા ગાવા કલેજા તારા લગન ના. તો મિત્રો ફાઇનલી સાપુતારાથી ઘરે આવી ગયા છે. આઈ હોપ મિત્રો તમને આ લોકો સારો લાગ્યો છે ને ઘણા ખરા કલાકારે અને ક્રિએટરે અને આપણા ગુરુભાઈ અને પારુબેન અને વિવેકભાઈ સાંચલા અને ઘણા ખરા અમરદેવભાઈ ઘણા ખરા આવ્યા હતા. બધાએ બહુ જ પ્રેમ આપ્યો હતો. જો બધા તમે વિડીયો જોતા તો તમારા બધાનો દિલથી થેન્ક યુ. આઈ હોપ મિત્રો તમને આ બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા મળશું મિત્રો જલ્દી નવા બ્લોગ સાથે. લાગે જય હિન્દ જય ભારત હર હર મહાદેવ.